પિતૃદોષ નિવારણની વિધિ એકદમ જબરી કરાવજો હો મહારાજ. અને એવી જબરી કે હંધાય પિતૃ આમ નરમ ગેસ દેવા થઈ જાય અને આડા આવવાનું જ ભૂલી જાય. અને ખાસ કરીને અમારા ઘર ઉપર અને મારા કાનુડા ઉપર આશીર્વાદના ફૂલ વરસાવે પૈસા હો. એમ પણ પિતૃઓ ફૂલ વરસાવશે કોના ઉપર? તમારો કાનુડો ને તમારો દીકરો ક્યાં છે? અરે એ જાણીને તમારે શું કરવું છે? મારો કાનુડો વૃંદાવનમાં હોય કે વડનગરમાં? અરે તમારે ઓલા શ્લોક ને મંત્ર ને બધું ધૂળમાં લાગો ને પૈસા. હે બા, આ કેવી વાત કરો છો? આવી વાત જો આપણા પિતૃઓ સાંભળશે ને તો આપણા ઉપર વધુ કોપાયમાન થશે. હવે મૂંગી મરને મિયાની મીંદડી અને કાગડાની જગ્યાએ છે ને તારા મોઢામાં જ ખીરને પૂરી ઠૂસી દઈશ. ત્યારે હો ત્યારે આમ નહીં ને તેમ નહીં ને તાપસી પૂરી જ કરે બિચારી. આ બેન સાચું કહે છે. તમારો દીકરો અને પૌત્ર ક્યાં છે? એના વગર આ વિધિ આગળ નહીં વધે. એમ તો આ બેનજી સાચું કહી રહ્યા છે ને એમને જ પૂછી લો. હો કા હવે મોઢા મગ ભર્યા છે આટલે રાહુલેનું તો સમજ્યા કે ઠામ ઠેકાણું નથી, પણ રાઘવ ક્યાં? તે મને શું ખબર બા? એ ક્યાં જાય છે, ક્યારે પાછા આવશે, એ બધું મને કહીને થોડા જાય છે. અરે ભવાની બા, તમે અહીંયા શું કરો છો? ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ને તો ખીરપુરી લઈને પૂજા પાઠ કરાવવા આવ્યા છે. મારા સસરાજીના શ્રાદ્ધ માટે અને પિતૃદોષ નિવારણની વિધિ કરાવવા માટે. રે 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 શામજી, તને કાંઈ ખબર પડે છે કે નહીં? આ બધી વિધિનો વીટો વાળ અને જાય અહીંથી, નહીં તો તું ભારે તકલીફમાં આવી જઈશ. પણ થયું છે શું એ તો કહો તમે. હું કહું? એટલે હું શું કામ કહું? એ આ ભવાની બાને જ પૂછ ને કે હું તને આ બધી વિધિ કરવાની શા માટે ના પાડી રહ્યો છું. કાં બા બોલતા કેમ નથી? બેન તમે તો કહો, કે પછી ફોન કરું રાજકોટ ભીમજી અદાને? ના ના મહારાજ, એવું કંઈ ના કરતા. કહું છું મહારાજ, વાત જાણે એમ છે કે ભીમજી અદાએ અમારા પરિવારને નાત બાર જાહેર કર્યા છે. શિવ 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 શિવ, તમને લોકોને શરમ નથી આવતી? જો મેં તમારી વિધિ કરી હોત તો અદાય પણ મને નાદ બાર મૂક્યો હોત. તમે પાપ અને અધર્મનો ભાગીદાર બનાવવા માંગો છો મને? અરે શરમાવ જરા. આમને કીધા વગર જ તમે એમને પાપનો ભાગીદાર બનાવવા નીકળ્યા હતા? અરે ઓ શામજી, આ બધું મૂકો અને તમારી સામગ્રીનો વીટો વાળો. ભવાની બા ઉપડો અહીંથી. જય શ્રી કૃષ્ણ. અમારાથી તમારા હાથે તમારા કુળના પિતૃઓની પૂજા નહીં થાય. અરે જા જા, હવે બોલો મોટો, તમારા કુળની પૂજા નહીં થાય. આવ્યા મોટા, અમારા કુળની વિધિ નહીં થાય એટલે શું? ના ના, આખા ગામમાં તમે એકલા જ બેઠા છો. તું નહીં તો તારો ભાઈ. જોઉં છું મને કોણ રોકે છે. હે બા, તમે આ શું બોલી રહ્યા છો? રહેવા દો ને. જો ભાભી પણ આવી ગયા. ભાભી. વીરા વહુ, તમે અહીંયા શું કરો છો? બે જણીઓ અહીંયા કેમ બા, તમે અહીંનો ઇજારો લઈ રાખ્યો છે? એ મૂંગી મોર ઇજારા વાળી. અને હું તારી હારે વાત નથી કરી રહી, તારી માં હારે કરી રહી છું કે તમે બે જણીઓ અહીંયા શું કરી રહી છો? બા, જે બાપુજીની તિથિ છે ને તો અમે વિચાર્યું કે અહીંયા એમની શ્રાદ્ધ વિધિ કરીશું. અરે વાહ, તે મારો સિદ્ધાંતવાદી દીકરો માની ગયો. ઓહો, બહુ મોટી વાત કહેવાય. ઓ મીરા બહુ, તે બચારો લંગડાતો ક્યાં લગન પોઈ ગયો? આજે અહીંયા પહોંચી જશે ને? એમને પહોંચવું હોય ત્યારે પહોંચે, પણ તમારા હાથે તમારા પિતૃઓને આ ખીરપુરી તો નહીં જ પહોંચે. અમે નાદ બહારની વિધિ નથી કરતા. ના ના મહારાજ, નાત બાર તો અમારો પરિવાર છે. ભાભીનો પરિવાર નાત બાર નથી. અને જો તમને વિશ્વાસ ન થતો હોય તો તમે ભીમજી અદાને રાજકોટ ફોન કરીને પૂછી લો. અને જો તમને નાત બારનો કાયદો નડતો હોય તો અમે કોઈ પણ રીતે તકલીફ નહીં પહોંચાડીએ. અને આમેય પિતૃવિધિ મોટો દીકરો કરે કે નાનો દીકરો, શું ફરક પડે છે? બસ ખીરપુરી બાપુજી સુધી પહોંચવી જોઈએ. અરે એમ તે કંઈ હોય સરોજ, તમે લોકો અહીંયા જ રહો. અરે બેન, પણ તમારી આ વાત નાત મંજૂર નહીં કરે અને તમારી સાથે અમને પણ નાતનો કોપ સહન કરવો પડશે.